अस्सलामुअलैकुम भाइयों અને બહેનો। પહેલા ભાગ પછી આ બીજા ભાગની અંદર હું આપ સમક્ષ ફરીથી રજૂ થયો છું। પહેલા ભાગમાં આપની સાથે વાયદો કરેલો કે ઇન્શાલ્લાહ જલ્દીથી આપની સાથે ભાગ 2 લઈને હું આવીશ। એટલે આ ભાગ 2ની અંદર આપણે પહેલા ભાગની અંદર તો પ્રાથમિક પાયાની બાબતો અરેબિક ભાષાની ખાસ કરીને અરેબિક અક્ષરો મૂળાક્ષરો જોયા। મૂળાક્ષરો અરેબિકમાં બે જાતના હોય છે, એક તો સ્વતંત્ર છૂટા અને બીજા અરેબિક ભાષાની ખાસિયત મુજબ શબ્દની અંદર અક્ષરો જોડાયેલા હોય છે, એટલે કે કેવી રીતે અક્ષરો જોડાય છે એ પણ જોયું। અરેબિક ભાષાની અંદર સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય એ પણ જોયા, તેમના ઉપયોગ પણ જોયા, તેના શબ્દો બનાવવામાં કેવી રીતે ઉપયોગ થાય છે એની બધી વિગતોએ વાત કરી। અને આ રીતે અરેબિક ભાષાનો જે બેઝિક જે પાયો છે, કોઈ પણ ઇમારત બનાવી હોય તો એનો પાયો બિલ્ડિંગ બ્લોક છે, ઈંટ છે, એમાંથી પછી જુદા જુદા પછી સ્ટ્રક્ચર આગળ બનતા છે। તે રીતે અરેબિક અક્ષરોમાંથી શબ્દો બને, શબ્દોમાંથી વાક્યો બને, જે આપણે અગાઉ પણ વાત કરી હતી, મેં આપને કહ્યું હતું। એટલે કે એ રીતે બધી વસ્તુ પાયાની બાબત આપણે શીખી લીધી છે। હવે સમય પણ ઘણો થયો છે અને મારી ધારણા કરતાં પણ આપણે ધીમે ધીમે થોડું સમજાવીને આગળ ચાલ્યા એટલે થોડીક વધુ સમય ગયો। એટલે આપણે હવે આ ભાગમાં પ્રારંભિક બાબતોને શીખી સમજી લીધી છે। હવે આગળ ઉપર બીજા ભાગની અંદર શબ્દની રચના કેવી રીતે થાય છે, વાક્યમાં શબ્દો એટલે કે વાક્યના ઘટકો કયા કયા પ્રકારના હોય છે અને તેની શું ખાસિયતો છે એ ભાગ બીજાની અંદર આપણે જોઈશું। ત્યાં સુધી હું આપને કહું કે ઇન્શાલ્લાહ બીજો ભાગ લઈને બીજા ભાગમાં આપણે ત્રીજા ભાગમાં પણ આગળ ચાલીશું। અત્યારે આપણે આ બીજા ભાગની અંદર શબ્દોથી શરૂઆત કરીને આગળ ઉપર જશું। એટલે કે હવે આપણે આ બીજા ભાગની શરૂઆત શબ્દોથી કરીએ છીએ અને તે હવે આપણે આગળ ઉપર જોઈએ। અરેબી ભાષાના અક્ષરો એટલે મૂળાક્ષરો જોયા, તેના જોડિયા અક્ષરો કેવી રીતે બને છે તે પણ જોયું, તેમાં કાનો, માતર, રસવાળી, દીર્ઘવાળું કેમ બને છે, સ્વર અને વ્યંજન વિશે પણ જોયું, અને સાથે સાથે જે શબ્દોની સાથે જે નિશાનીઓ આવે છે, ઝેર, જબર, પેશ ને તરતીજ ને સુકૂન ને એ બધાની પણ વાત કરી। પણ હવે આપણે શબ્દોની વાત કરવાની છે। શબ્દ એટલે કે વર્ડ, અરેબિકમાં કલેમા કહેવામાં આવે છે। શબ્દની વાત કરતાં પહેલાં મને એક વસ્તુનું કહેવાનું મન થાય છે કે આ મૂળાક્ષરો પર આપણે બારાખડી જેને કહીએ છીએ ગુજરાતીમાં, ક, કલમ ક, કને કાયની ક, કને કાનું કા, કને રસવાઈ કી, કને દીર્ઘાઈ, એ બધું આપણે એને બારાખડી કહીએ છીએ। એવી બારાખડી આપણે એરેબિક શબ્દોની પણ બનાવી શકીએ ને જે આપણે ઝેર, જબર ને પેશ અને જજમ, સુકૂન એના અભ્યાસમાં એ આપણે જોયું પણ ખરું। એને એક સાથે ગુજરાતીમાં જે રીતે બારાખડી હોય છે એ પ્રમાણે જો જોવું હોય તો 25 વ્યંજનોને બદલે એક કે બે વ્યંજનો ઉદાહરણ તરીકે લઈ અને તેને ક, કા, કી, કુ ફરીથી એક રિપીટ કરી લઈએ। આપણે અગાઉ જોઈએ એ જ રિપીટ થશે, પણ આ એક સાથે બારાખડીના રૂપમાં થશે। એટલે કે આપણે એ પહેલાં જોઈ લઈએ અને પછી શબ્દનું બંધારણ, અરેબિક ભાષામાં શબ્દ કોને કહેવાય અને શબ્દોમાં શું શું હોય છે એ વસ્તુ આપણે એના પછી જોઈશું। એટલે આપણે સૌથી પહેલાં ગુજરાતી બારાખડીને અરેબિક શબ્દોમાં જોઈ લઈએ। આપણે અહીંયા આખી બારાખડી ક, ખ, ગ, ઘ, ચ, છ જે બધું આવે આપણે એ બધા સરખા જ હોય છે, એટલે આપણે બે જ એક્ઝામ્પલ લીધા છે, ક અને ખ ના। અને એ રીતે અ, આ, ઈ, ઉ, એ, ઓ પણ હોય છે, અલીફ સાથે આ બધા આવે છે। અને જે આપણે બે ના બા સાથે, જીમના જના જીમ સાથે એ રીતે જે આવે છે એ બધા પછી આપણે આ બેઝ ઉપરથી આપણે એ બધાને સમજી શકશું। એટલે કલમનો ક જેને આપણે કહીએ છીએ તો એરેબિક ભાષાની અંદર આપણે આ ક ખાલી ક કેવો હોય તો કની ઉપર આપણે જબર હોવું જરૂરી છે। આપણે અગાઉ વાત કરી હતી એમ જબર ન હોય, ખાલી ઓલો સુકૂન હોય તો એ ખોડો અક્ષર ગણાય છે। એટલે કાફ જબર ક,
પછી જબરની સાથે અલીફ લાગે તો કા થાય. આપણે જેમ પહેલામાં જોયું તે ઝેર જબર પેશમાં જોયું એવી રીતે અલીફ ઈ અને વાવમાં જોયું કે અલીફની સાથે જબર લાગે તો કનો કા થાય, ખનો ખા થાય, ગનો ગા થાય એ રીતે. પછી રસવાઈ કરવી હોય તો કાપ ઝેર નીચે ઝેર આવે છે, કાપ ઝેર કી, એને રસવાઈમાં લંબાવવાનું ને ખાલી કી, કાપ ઝેર કી. પણ જો કાપને જો દીર્ઘાઈ કરવી હોય કોને તો એને લંબાવવું પડે થોડું, અને એને માટે ઝેરની સાથે એ પણ લાગે છે. ખાલી ઝેર નહીં પણ ઝેરની સાથે એ લાગે તો એ લંબાઈ જાય અને એનો અર્થ કી. એવી રીતે રસવાવાળું કરવું હોય તો કને રસવાવાળું કું કરવું હોય કાપ પેશ કુ, અને દીર્ઘાવાળું કરવું હોય તો કાપ વાવ પેશ કુ. એવી રીતે કે અરેબિકમાં એક માત્ર માટે બહુ પેલો પ્રત્યય નથી, પણ આપણે કીને જેમ ઝેર પણ એની માટે વાપરી શકીએ છીએ. પણ ડબલ જબર કરવા હોય, ડબલ કઈ કરવું હોય, કાપ એ જબર કઈ. એવી રીતે કાપ વાવ પેશ કો, કાપ વાવ પેશ કો, અને કવ કરવું હોય કાપ વાવ પેશ આપણા આમાં કોનું પણ પેલો એટલે બધું અરેબિકમાં થયો તો પેશ આપણે એને માટે વાપરી શકીએ. ને વાવની સાથે જબર હોય તો કવ થઈ જાય, ને કાપ નૂન જબર કન થઈ જાય. એવી રીતે ખા, ખ, ખા, ખી, ખી, ખુ, ખુ, ખે, ખઈ, ખો, ખો. ટૂંકામાં એ જ જોવાનું છે કે અલીફ સાથે જબરને બદલે એ હોય અથવા તો વાવ હોય તો એનો અક્ષર બદલાઈ જાય છે. એવી રીતે અહીંયા અલીફ એવી રીતે પેશ હોય કે વાવની સાથે જબર હોય કે પેશ હોય કે ઝેર હોય તો પણ એનો અક્ષર બદલાઈ જાય છે. એ બધા આપણે અગાઉ પણ મેં સમજાવ્યા હતા. બારાખડીના રૂપમાં ટૂંકમાં કહી દો અને પછી આપણે આગળ શબ્દ એટલે શું એ વિશે જોઈએ. આપણે અંગ્રેજીની અંદર જે શબ્દો હોય છે, અંગ્રેજીના કોઈ પણ ચોપડી એમાં કોઈ પણ વાક્ય લઈ લ્યો, એમાં જે કંઈ શબ્દો હશે એ શબ્દોને વ્યાકરણશાસ્ત્રીઓએ એને 8 ભાગ પાડ્યા છે. એને અંગ્રેજી પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યના ઘટકો. ગુજરાતીમાં પણ આ જ વાક્યના ઘટકો હોય છે. ધારો કે વાક્યની અંદર આ 8 સિવાય 9મો કોઈ શબ્દ હોતો નથી. આ જેટલા શબ્દો અત્યાર સુધી મળે છે બધાને 8 ભાગમાં વહેંચ્યા છે. એ પ્રમાણે એનું વર્ગીકરણ કરેલ છે. એમાં સૌથી પહેલું નામ આવે, પછી ક્રિયાપદ આવે, સર્વનામ આવે, વિશેષણ આવે, ક્રિયા વિશેષણ આવે, નામયોગી અવ્યય એટલે પ્રિપોઝિશન આવે, પછી સંયોજકો આવે અને આશ્ચર્યજનક ઉદ્ગારો આવે. નામ એટલે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ હોય, વસ્તુનું નામ હોય નામ. ક્રિયાપદ એટલે કોઈ કાર્ય નામ અથવા તો કરતા જે કામ કરતું હોય એને ક્રિયાપદ કહેવાય. સર્વનામ એટલે નામને બદલે જે શબ્દો વપરાતા હોય તેને સર્વનામ કહેવામાં આવે છે. ધારો કે હું, અમે, તમે, તેઓ, તે. કોઈ વ્યક્તિ કહે કે રમેશ જાય છે અને પછી બીજી વાર કહે કે રમેશ પાસે હાથમાં બુક છે, તો રમેશ જાય છે, રમેશના હાથમાં બુક છે, રમેશની સાથે તેની બેન પણ છે. એમ દર વખતે રમેશ રમેશ કહેવાને બદલે રમેશ જાય છે, તેની સાથે તેના હાથમાં એનું પુસ્તક છે અને તેની સાથે તેની બેન પણ છે. એટલે કે નામને બદલે વારંવાર કોઈ નામ વાપરવું હોય તો પણ એને બદલે સર્વનામ વપરાય છે, અથવા તો ખાલી કોઈ નામને બદલે સર્વનામ પણ ગમે તે વાપરી શકે. આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. વિશેષણ વિશે પણ જાણીએ છીએ. કોઈ પણ નામની વિશેષતા બતાવવી તે રીતે સંયોજકો છે. કોઈ પણ શબ્દો કે વાક્યને જોડવા માટે અન્ય અથવા તો કારણ કે જે એવા શબ્દ આવે એને સંયોજકો કહેવાય છે. આ બધા 8 ઘટકો આપણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં જોવા મળે છે. પણ અરેબિકની અંદર ફક્ત આવા 3 જ સમૂહ છે. નામના 3 જ ઘટક છે. એ કયા? એક તો નામ, જેને અરેબિકમાં ઇસ્મ કહેવામાં આવે છે. બીજું છે એ ફિયાલ. ફિયાલ એટલે કે ક્રિયાપદ. અને ત્રીજું છે હુર્ફ. હુર્ફ એટલે કે અવ્યય, પાર્ટિકલ્સ. માંથી ને અંદર ને ઉપર ને નીચે ને ત્યાંથી ને ત્યાં જે શબ્દો છે નામયોગી અવ્યય છે એ બધા પાર્ટિકલ્સ તરીકે આવે છે. હવે અરેબિક ભાષાની એક વિશેષતા એ છે કે સર્વનામ અને વિશેષણ જે છે
આપણે બીજી ભાષામાં અલગ ગણીએ છીએ તેમ અરબીની અંદર સર્વનામ અને વિશેષણને પણ નામ જ ગણવામાં આવે છે. એટલે નામ ગણવામાં આવે એટલે ફેર શું થાય કે નામની અંદર જાતિ વચન જે કંઈ હોય નામના એ જ જાતિ વચન વગેરે સર્વનામ અને વિશેષણમાં પણ લાગે છે. એટલે કે કોઈ નારી જાતિના નામ સાથે વિશેષણ જોડાયેલું હોય તો એનું વિશેષણનો જે પેલું છે એ પણ એનું વિશેષણ પણ છે નારી જાતિનું હોય છે. એ આપણે આગળ ઉપર જોશું. એટલે નામ અને સર્વનામ નામ એટલા માટે ગણવામાં આવે છે એટલે એના જાતિ અને વચન પ્રમાણે એના જુદા જુદા શબ્દો હોય છે. નામ અને ક્રિયાપદ સિવાય વાક્યમાં જે કોઈ પણ અક્ષરો આવતા હોય તે બધાને અવ્યય ગણવામાં આવે છે. એટલે કે આ રીતે એરેબિક ભાષાના વાક્યના 3 જ ઘટકો છે અને એ આ રીતે છે: નામ, ઇસ્મ, ક્રિયાપદ, ફેલ અને અવ્યય એટલે ઉર્ફ. એટલે કે આ વસ્તુ આપણે જ્યાં જશું ત્યારે એટલે ખાસ કે નામની જાતિ અને વચન માટે સર્વનામ અને વિશેષણને ખાસ યાદ રાખવું પડશે. હવે પહેલું છે નામ. એરેબિક જેમ ગુજરાતી અંગ્રેજીમાં પણ નામ હોય છે તેમ એરેબિકમાં પણ જગ્યાનું નામ હોય છે, કોઈ વ્યક્તિનું નામ હોય છે, કોઈ વસ્તુનું નામ હોય છે. કોઈ પણ વ્યક્તિ કે જગ્યા કે કોઈ પણ વસ્તુને જો ઓળખાણ આપવી હોય તો તેને માટે તેની ઓળખ માટે વપરાતા શબ્દને એને કંઈક તો શબ્દ આપવો જોઈએ કે કોઈ ચોપડી છે તે ભાઈ કાગળ પુસ્તકોના પાનાઓ બાંધીને બાઇન્ડિંગ કરેલું એક વસ્તુ એમ ન કહી શકીએ, પણ એને આ પુસ્તક એક નામ આપી દીધું. મકાન એટલે કે બસ મકાન, ઈંટ અને પથ્થરથી ચણેલી એક ઇમારત એવું ન કહી શકાય. એને મકાન એટલે મકાન. કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિને ઓળખવા માટે કે ભાઈ આ કોણ છે તો કે આ ભાઈ ફલાણો છે, પણ એનું ફલાણો એટલે શું? એનો દરેક વ્યક્તિ જન્મ થાય ત્યારે માણસને પણ નામ આપવામાં આવે છે. પ્રાણીઓને પણ એની જાતિ પ્રમાણે નામ હોય છે. દરેક વસ્તુનું નામ તો ફરજિયાત છે. એની ઓળખ માટે કોઈ પણ શબ્દ હોય કોઈ પણ વસ્તુનું એને નામ તો કહેવામાં આવે જ છે. એ જ રીતે અરેબિકમાં પણ મુહમ્મદ એ વ્યક્તિનું નામ છે, જૈનબ એ પણ વ્યક્તિનું નામ છે, લંડન એ શહેરનું નામ છે, અલ બૈતો એટલે ઘર, અલ કિતાબુ એટલે પુસ્તક, એટલે કે ચોપડી, ઘર, પુસ્તક છે વસ્તુનું નામ છે, ઘર છે સ્થાનનું નામ છે, લંડન છે દેશનું નામ છે. આ બધા કોઈ પણ વસ્તુની ઓળખાણ માટેનો શબ્દ વાપરવામાં આવે તેને નામ કહેવામાં આવે છે. બીજી ભાષાની જેમ સામાન્ય નામ અને વિશિષ્ટ નામ એ રીતે પણ હોય છે. અને વિશિષ્ટ નામ એટલે વ્યક્તિનું નામ અથવા તો અંગ્રેજીમાં ધી પ્રત્યય લગાડીને જે નામ બતાવવામાં આવે છે ખાસ નામ એ નામ આવે. બાકી કોમન નામ એટલે કોઈ પણ નામ. અલ બૈતો એટલે ફલાણું પર્ટિક્યુલર ઘર જેની આપણે વાત કરીએ છીએ તે, અને ખાલી બૈતું હોય તો ગમે તે ઘર હોય છે કે ભાઈ એક રાજકોટમાં ઘણા ઘર છે તો એમ કેવું હોય તો ખાલી બૈત. પણ રાજકોટમાં મારું ઘર ફલાણે ઠેકાણે છે કે એવું કેવું હોય તો એના બૈત તો અલ શબ્દ વાપરવો પડે. એ આપણે આગળ ઉપર વાક્યમાં જ્યારે આનો ઉપયોગ કરશું ત્યારે એનો ખ્યાલ આવશે. એ પછી ચોક્કસ નામ કોઈ બતાવવું હોય. ગુજરાતીમાં ડેફિનેટ આર્ટિકલ, અંગ્રેજીમાં એને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે. ગુજરાતીમાં એવો ચોક્કસ નામ બતાવવા માટે કોઈ એવો વિશેષ શબ્દ નથી વપરાતો, પણ અંગ્રેજીની અંદર ધી વાપરવામાં આવે છે. બુક એટલે કોઈ પણ બુક, અને ધી બુક એટલે કે આપણે જેની વાત કરીએ છીએ ફલાણા મોહન સાહેબની બુક, આ બુક, એની આગળ ધી લગાડીએ એટલે કોઈ ડેફિનેટ નામ થઈ ગયું. એ રીતે ધી માટે એરેબિક ભાષાની અંદર નામની આગળ અલ શબ્દ વપરાય છે. આપણે કુરાન શરીફના આના પર જોશું તો અલથી જે શરૂ થતું હોય એ અલથી શરૂ થતો શબ્દ એ નામ જ હોય અને પર્ટિક્યુલર વિશેષ નામ હોય એ યાદ રાખવાનું. એટલે કે અરબીની અંદર ચોક્કસ આર્ટિકલ તરીકે અલ નામની આગળ લગાડવામાં આવે છે. દાખલા તરીકે બૈતુન એટલે કોઈ એક ઘર, અને અલ બૈતો એટલે કે જેની વાત થાય છે પર્ટિક્યુલર એની અલ બૈતો એટલે કે પર્ટિક્યુલર આપણે વાતચીતમાં જે હમણાં જે કીધું એ રીતે પર્ટિક્યુલર વાત થતી હોય એ ઘરનું બતાવવું હોય તેને અલ બૈતો કહેવાય. એ રીતે અલ સંબંધે અમુક એના ઉચ્ચારણ માટે ખાસ એક નિયમ છે એ યાદ રાખવા જરૂરી છે. એને માટે અરેબી ભાષાના જે 28 મૂળાક્ષરો છે તે પૈકીના 14 અક્ષરોને સૂર્ય અક્ષરો અલ હર્ફ શમશિયા સોલાર લેટર્સ અને 14 અક્ષરોને ચંદ્ર અક્ષરો
અલ હરફુલ કમરિયા કહેવામાં આવે છે. સોલાર લેટર્સ એટલે કે સૂર્ય અક્ષરો અને ચંદ્ર અક્ષરોનું મહત્વ એટલા માટે છે કે અલ શબ્દ જે લાગે એ અલ જે નામને અલ શબ્દ લાગે એના પછી બીજું નામ આવે તો એ બીજું નામની પણ સાથે પાછળ પણ અલ હોય, પણ આ બંને નામની પાછળ જો અલ હોય તો એનો ઉચ્ચાર કેવી રીતે થાય એ આ ચંદ્ર અક્ષરો અને સૂર્ય અક્ષરોમાં જુદું જુદું છે. તે આપણે જોશું. પહેલાં જે સૂર્ય અક્ષરો કયા કયા છે? તા, થા, દાલ, ઝાલ, રા, ઝા, શીન, શીન, સ્વાદ, સ્વાદ, તોય, ઝોઈ, લામ ને નું. એ આટલા છે એ સૂર્ય અક્ષરો છે અને આ રીકી રીતે, અને બાકીના જે છે એ ચંદ્ર અક્ષરો છે. એટલે કે એમાં અલીફ, બા, જીમ, હા, ખા, એન, ગાયન, ખ્વાફ, કાફ, મીમ, વાવ, હા ને યા, આટલા છે એ ચંદ્ર અક્ષરો છે. હવે આના ઉચ્ચાર કેવી રીતે કરવા એના વિશે હું તમને એનો નિયમ સમજાવી દઉં એટલે આપણને ખ્યાલ આવે. પછી આપણને પણ સમજાશે કે અમુક અક્ષરો બોલવામાં એરેબિકમાં બોલાય છે, આમ કેવી રીતે બોલાય છે. હવે જો એરેબિક ભાષાની અંદર નામ અથવા તો સર્વનામ અથવા તો વિશેષણ બે સાથે આવતા હોય અને પાછળના બીજા નામનો પહેલો અક્ષર સૂર્ય અક્ષર હોય તો બીજા નામના અક્ષરના અલને બદલે તે નામનો પહેલો અક્ષર તસદીદ મૂકીને બેવડાવીને ઉચ્ચાર કરવો. આટલામાં આ 3 વાક્યો બોલ્યો એને ફરીથી જો બોલી જાણ પછી એક્ઝામ્પલ સમજાવું તો સહેલું રહેશે. કે સૂર્યાક્ષરોની અંદર જે બે નામ હોય, એક નામ હોય ને બીજું એનું વિશેષણ હોય અથવા બે નામ આવતા હોય કે બે સર્વનામ આવતા હોય, તેમાં પહેલા અક્ષર હોય અને આગળ અલ વાપરીએ તો બીજા અક્ષરની પાછળ અલ વાપરવું પડે. તો પહેલા અક્ષરની પાછળ અલ હોય તો એને છેલ્લા અક્ષર સાથે બીજો શબ્દ પણ જોડાય, અને બીજો શબ્દ જોડાય તો એમાં અલનો લ જોડવો કે પછી એના પછીનું સીધું એના અલ પછી જે શબ્દ આવે છે એ જોડવો, એને માટેના 2 નિયમો છે. દાખલા તરીકે આપણે આના અક્ષરોનું નામ જ લઈએ કે હમણાં કીધું કે અલ શમશિયા, અલ હુરુફુલ શમશિયા. આને આપણે બે શબ્દો છે, અલ હુરુફ વત્તા અલ શમશિયા, બરાબર. અલ હુરુફ શમશિયા છે, પણ આને જો 2 ભાગ પાડીએ 2 અક્ષરોમાં તો અલ હુરુફ ને અલ શમશિયા એમ 2 અક્ષરો છે. આ બંને પૈકીનું બીજું નામ એટલે કે શમશિયા છે એનો પહેલો અક્ષર શીન છે, એ સૂર્ય અક્ષર છે. બરાબર ધ્યાન દેજો. આ બંને અક્ષરોમાંથી બંને શબ્દોમાંથી એનો જે બીજો શબ્દ છે એ બીજા શબ્દના અલ પછી પહેલો અક્ષર છે, શબ્દનો જે મૂળ અક્ષર છે એ શીન છે અને શીન છે એ સૂર્ય અક્ષર છે. તેથી આ બંને શબ્દનો સાથે ઉચ્ચાર અલ હરફુલ શમશિયા નહીં પણ અલ હરફુશ શમશિયા થશે. એનું કારણ શું છે કે આમાં વચ્ચેથી લ નીકળી જશે. આ ફે છે, આ ફ છે, ફે છે, એ લ સાથે નહીં જોડાય પણ સીધો શ સાથે શીન સાથે જોડાઈ જશે. અને એ રીતે બોલવામાં અલ હરફુલ શમશિયા નહીં પણ અલ હરફુશ શમશિયા, કારણ કે આ શીન છે એ સૂર્ય અક્ષર છે. હવે આપણે હમણાં પાછા ફરીથી સૂર્ય અક્ષર ચંદ્ર અક્ષરો ફરીથી જોઈ લઈશું. હવે જો આપણે આ એક નિયમ જોયો કે સૂર્ય અક્ષર હોય તો એના પછીના શબ્દના પહેલા અક્ષર સાથે આગલા અક્ષરનો છેલ્લો અક્ષર જોડાઈ જાય છે, એટલે કે અલ હરફુશ શમશિયા થશે. હવે ચંદ્રાક્ષરની વાત કરીએ તો એમાં ચંદ્રાક્ષરમાં અલનો લ આગળના એટલે કે પહેલા શબ્દની સાથે મળીને તે જે રીતે છે તે જ રીતે થશે. બીજા નામના પહેલા અક્ષરને બેવડાવવાની જરૂર નથી. દરેક અલ હરફુલ કમરિયા, આમાં કાફ છે એ ચંદ્ર અક્ષર છે, એટલે કે આ આપણે ઉપર જોઈએ એ રીતે સીધું ફ ને ક જોડાઈને અલ હરફુક કમરિયા નહીં બોલાય પણ અલ હરફુલ કમરિયા એવું બોલાશે. અલ હરફુલ કમરિયા એટલે કે અલ પહેલા જે શબ્દ પ્રત્યય છે એના માટેના 14 અક્ષરોમાં આગલા અક્ષરના છેલ્લા અક્ષર સાથે બીજા અક્ષરનો પહેલો અક્ષર લસ પછીનો અક્ષર જોડાય છે.
જ્યારે ચંદ્રાક્ષરની અંદર એમને એમાં પહેલા શબ્દના છેલ્લા અક્ષર સાથે એમને એમ લ સાથે જ જોડાશે. ફરીથી એક વખત આપણે ચંદ્રાક્ષરોના સૂર્યાક્ષરો જોઈ લઈએ. હવે આની અંદર આપણે નજર કરશો ને તો શીન ને શીન આમાં આ રીતે તમે યાદ રાખશો થાય બે નહીં પણ તા ને થા બંને ભેગા, પછી દાલ ને શાલ, પછી રે ને છે ડબલ અક્ષર આવે છે બિંદીમાં ફેર છે તેની જ વાત કરું છું. શીન અને શીન, સ્વાદ અને સ્વાદ, તો અને જોઈ, અને પછી લામ અને નૂન એકલા છે. એટલે કે આ રીતે આ ડબલ અક્ષરો જે આવે છે એમાં આ ડબલ અક્ષરમાં આ ખાસ જીમ અને ગેન સિવાયના, આ જીમ અને ગેન સિવાયના જે ડબલ અક્ષરો આવે છે ખાલી બિંદીના ફેર છે એવા એ બધા છે સૂર્ય અક્ષરો છે. જ્યારે ચંદ્રાક્ષરમાં આ સિવાયના એટલે કે અલીફ, બા તા ને થા આમાં આવે છે પણ બા આમાં આવે છે. એક આમાં અપવાદ છે, બે ડબલ અક્ષર છે, આમાં 3 અક્ષર છે એટલે 2 નીકળી જાય છે, તા ને થા જ આવે છે. પછી જીમ હાઈ ને હાઈ એ 3 એક જ બંધારણ વાળા છે એટલે આમાં નહીં આવે, પણ આની અંદર હાઈ ને જીમ એ 3 છે એ ચંદ્ર અક્ષરો છે. એન અને ગાઈન એ પણ ચંદ્ર અક્ષરો છે. અને કાફ અને પછી આ બધા સિંગલ છે, કાફ મીમ આ બંને કાફ આમાં આવશે. પછી મીમ વાવ હા ને યા, આમાં લામ ને નૂન 2 છૂટા છે જ્યારે આમાં 4 છૂટા છે. આ અક્ષરો છે ને એ ચંદ્ર અક્ષરો કહેવાય. ધારો કે જીમ છે એ ચંદ્ર અક્ષર છે, જીમથી અલ બૈતુલ જન્નતો એમ કેવું, અલ બૈતો અને અલ જન્નતો એ બંનેને જોડીએ તો અલ બૈતુલ જન્નતો, કારણ કે આનો જીમને આગળનો જે લામ છે એ બૈતુ સાથે જોડાશે કારણ કે ચંદ્ર અક્ષર છે. જ્યારે આની અંદર લામ છે, લામ તો આવે છે, દાલ છે ધારો કે, તો અલ બૈતુલ દાર, અલ બૈતુલ અલ દારો નહીં આવે, અલ બૈતો અલ દારો ને લામ નીકળી જશે ને સીધો બૈતો તુની સાથે દ જોડાઈ જશે, અલ બૈતુલ દારો. એટલે કે આ થોડી પ્રેક્ટિસ કરવાથી અને જેમ જેમ અક્ષરો આપણી સાથે શબ્દો આવતા જાય, અક્ષરોના બંધારણ વાળા સૂર્ય અક્ષર હોય કે ચંદ્ર અક્ષર હોય એ પ્રમાણે આપણે એના જ્યારે આપણે ઉચ્ચાર કરીએ ત્યારે ઓટોમેટિક આપણે પ્રેક્ટિસ થતી જશે કે આમાં બીજા શબ્દનો લામ આગલા શબ્દ સાથે જોડવો કે ન જોડવો, અને સીધો ડાયરેક્ટ પહેલા શબ્દ સાથે જોડવું એ આપણને આનો ખ્યાલ જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે તેમ આવતું જશે. હવે આમાં જે આપણે હમણાં વાત કરી એ જ છે. પછી નામની દરેક ભાષાની અંદર નામની જાતિ હોય છે, એટલે જેન્ડર હોય જેને અંગ્રેજીમાં કહે છે, અરેબિકમાં જીન્સ કહે છે, અલ જીન્સ. જીન્સ એટલે જાતિ ને અલ શબ્દ એટલે ખાસ સ્પેસિફિક આપણે આજ ટોપિક માટે વાત કરી છે એટલે એને અલ શબ્દ લખે કે ધી જેન્ડર. હવે અરબી વ્યાકરણ મુજબ નામની જાતિને છે ને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. આમાં અમુક કઈ રીતે કઈ જાતિ ગણી, આપણે ગુજરાતીમાં પહેલા જાતિને 2 જ ઓલામાં ગણે છે, પુરુષવાચક ને સ્ત્રીવાચક. એ રીતે આની અંદર છે એ થોડુંક જુદું છે. એમાં નામની જાતિ કઈ રીતે નક્કી કરવી એને માટે જો જોઈએ તો સૌથી પહેલો નિયમ એ છે કે એની વાસ્તવિક જે જાતિ હોય, એટલે ખરેખર માણસ માં છે તો એ નારી જાતિ જોઈએ, બાપ છે તો એ નર જાતિ જોઈએ, એ રીતે બાળક છોકરો છે તો એ નર જાતિમાં આવે, છોકરી છે તો એ નારી જાતિમાં આવે. એ રીતે કે રિયલ જેન્ડર છે એક એ પ્રમાણે એને જાતિ તરીકે એના શબ્દો હોય છે, નામ હોય છે. બીજું ઔપચારિક અથવા નિયમ અનુસારની જાતિ એટલે કે ફોર્મલ જેન્ડર, એ આપણે આગળ જોશું. એમાં નામની જાતિના અપવાદરૂપ કિસ્સા છે એ પણ જોશું. અને અરેબિકના મૂળાક્ષરોમાં જે અક્ષરો આવે છે એ બધા અક્ષરો અલીફ બે તે છે એને છે સ્ત્રીવાચક ગણવામાં આવે છે અરેબિકમાં. આપણે કયો ક ને કયો ખ ને એ રીતે આપણે નર જાતિમાં ગણીએ છીએ. જ્યારે આની અંદર મૂળાક્ષરોના અક્ષરોને નારી જાતિમાં ગણવામાં આવે છે. હવે એક પછી એક આનું જોઈએ આપણે કેવી રીતે હોય છે એ આપણે એના દાખલા પછી આગળ જોશું.
નામની જાતિ પછી બીજું આ વ્યાકરણની અંદર નામનું વચન આવે છે, એક વચન અને બહુવચન બીજી ભાષાઓમાં. જ્યારે અરેબિક ભાષામાં 3 વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. દુનિયામાં એવી બહુ ઓછી ભાષાઓ છે કે જેની અંદર 3 વચન હોય છે, જ્યારે પહેલાંની અંદર ફક્ત 2 જ વચન હોય છે. અરેબિકમાં બનતા જર્મનીની જેમ 3 વચન આવે છે, એક વચન, બહુવચન અને દ્વિવચન. એક વચનને વાહિદ અથવા મુફરદ એટલે કે સિંગ્યુલર, બીજાને તસ્નિયા, અને બહુવચનને દ્વિવચનને તસ્નિયા અને બહુવચનને જમા એટલે કે પ્લુરલ કહેવામાં આવે છે. એટલે કે ખાલી અત્યારે આપણે ઉપર એક પછી એક ટૂંકમાં સમજશું, કારણ કે આ 2 કલાકના પહેલા સમયમાં આપણે બધી વસ્તુ વિગતવાર સમજવી તો મુશ્કેલ છે, અને આપણે એકસાથે આટલું બધું પેલું સમજી પણ ન શકાય. એટલે આ નામના 3 વચન છે એટલું યાદ રાખવાનું. દાખલા તરીકે એક વચન ખાદેમ. એરેબિકની અંદર આપણે જાતિની અંદર મેં બહુ વિગતવાર ચોખવટ નથી કરી, પણ એમાં જે છેલ્લે હા આવે ને, આ હા મરબૂતા, અથવા આ હા આવે એટલે સ્ત્રીવાચક નામની એક પ્રકાર છે કે આ જે શબ્દની નામની પાછળ હા આવે તો એ સ્ત્રીવાચક નામ હોય. એટલે કે ખાદીમ એટલે પુરુષ, અને ખાદીમાં એ છેલ્લે હા આવે એટલે સ્ત્રીવાચક નામ થયું. એટલે કે ખાદીમાં એટલે કે એક નોકરાણી. અને બહુવચન કરવું હોય તો એક વચનની આગળ સ્ત્રીવાચક હોય તો એની કે સ્ત્રી આ ખરેખર તા છે, તા મરબૂતા છે, એટલે કે તા પછી યેન લાગે. કોઈ પણ શબ્દ નામ એને છેડે યે નૂન લાગે તો એ દ્વિવચન થઈ જાય. ધારો કે ખાદીમાં ખાદીમતૈન, કલમ અને કલમાઈન, મીમની પછી અહીં મીમ પછી યે નૂન લાગે છે એટલે બહુ દ્વિવચન થયું. એક વચનમાં થોડુંક ફેર આવશે, એ આપણે આગળ જોઈએ. પછી સૈયારા આવી તા મરબૂતા છે, અને એક મોટરગાડી નારીવાચક નામ તરીકે છે. અને સૈયારતાઈન એટલે કે 2 મોટરગાડી. પછી મદ્રસા એટલે કે એક શાળા, મદ્રસા તાઈન. આપણે કુરાન શરીફની અંદર યન શબ્દવાળા ઘણા શબ્દો હોય છે, એ બહુવચન બધા. હમણાં તો અત્યારે આપણે વચ્ચે પછી જ્યારે આવશે ત્યારે હું તમને એનું પેલું કરીશ. અત્યારે આપણે આ ચાલુ રાખીએ. પછી તબ્બાખ એટલે કે રસોઈયો. અલ તબ્બાખ હોય તો પર્ટિક્યુલર જે રસોઈની વાત કરીએ એ થાય, પણ સામાન્ય એક રસોઈયો હોય તો તબ્બાખ. અને આમાં જો ડબલ છે એટલે બે વાર આવે છે, તબ્બા એટલે ડબલ બોલો, તબ્બાખ. પછી એને બહુ દ્વિવચન તબ્બાખાઈન. પછી શહેર રમઝાન આપણે જેને કહીએ છીએ ને, શહેર એટલે મહિનો, ને શહરાઈન એટલે 2 મહિના. 2 રસોઈયા, 2 શાળા, 2 મોટરગાડી, આ દ્વિવચન છે એટલે એને બધા 2 થશે. અને યૌમ, અરબિકમાં દિવસને યૌમ કહેવામાં આવે છે. યૌમુલ યકીન કે યૌમુલ હિસાબ કે જે આપણે કુરાન શરીફમાં ઘણા શબ્દો આવે છે. યૌમાઈન પહેલાને બદલે તસદીદ લાગી ગઈ છે, આમ જજમ સુકૂન હોવું જોઈએ, ટાઈપિંગ મિસ્ટેક છે. યૌમાઈન એટલે 2 દિવસ. એટલે કે આ રીતે યેને નૂન લાગે નામને તો એ દ્વિવચન થઈ જાય છે. બહુવચન કેવી રીતે થાય છે? આ દ્વિવચનમાં પણ એક વસ્તુ જોઈ લઈએ કે નામ હોય એક વાક્યમાં કર્તા તરીકે હોય, અથવા તો કર્મ તરીકે હોય, અથવા તો કર્તવ્ય વિભક્તિ તરીકે હોય. તો કર્તા તરીકે હોય તો ઓલું જનરલ આપણે વાત જોઈ હતી, પણ કર્તા તરીકે હોય તો અલીફ નૂન, યે નૂન ને બદલે અલીફ નૂન લાગે. અને કર્મ તરીકે હોય વાક્યમાં કર્તા કર્મ અને સંબંધક વ્યક્તિ પેલી વિભક્તિઓ છે. ક્રિયા કોઈ પણ વાક્યમાં કોઈ પણ નામ ક્રિયાપદ કરતું હોય તો તેને ક્રિયાનો કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવામાં આવે છે. જેની ઉપર ક્રિયા થતી હોય, કે આબિદ ચોપડી વાંચે છે તો જેની ઉપર ક્રિયા થતી હોય તેને કર્મ કહેવામાં આવે છે. એમાં આબિદ છે એ કર્મ કરતા છે, કારણ કે એ વાંચવાની ક્રિયા કરે છે.
અને ચોપડી વાંચે છે એટલે ચોપડી છે એ એનું કર્મ છે, અને સંબંધક છે એ સંબંધ, એને સંબંધ લગતું બીજો કોઈ શબ્દ આવતો તો એ છે. આ નિયમ છે ફક્ત દ્વિવચન માટે જ છે, કે આમાં આન લાગે ને આમાં બાઈ ને આ તો પેલું તમે આમાં જુઓ, આગલામાં આપણે જોયું ખાધેમાં તૈન ને આ તો કોમન જ રહે છે, ફક્ત કર્તામાં જ ફેર પડે છે. જોયું એક વાર ફરીથી બતાવી દઉં. આમાં યન લાગે છે, એક વચનમાં દ્વિવચન કરવા માટે યન લાગે છે, એ કર્તાને લાગુ પડે છે, જ્યારે કર્મ અને સંબંધકને લાગુ પડે છે. જ્યાં કર્તા માટે છે અલીફને નૂન લાગે છે. પુસ્તક એટલે કિતાબ ઉપરથી કિતાબાન, બહુવચન કિતાબાઈન એ આગળ આવશે. આ કર્મ તરીકે હોય તો કિતાબાઈન, અને સંબંધક તરીકે હોય તો પણ કિતાબાઈન જ આવશે. બગીચા એટલે જન્નતુન ને બદલે જન્નતાન. પુરાણ કરન્સીમાં જન્નતાન શબ્દ આવે તો એ બે જન્નત માટેનું છે એમ સમજવાનું, કારણ કે કરતા છે દ્વિવચન છે. મુસ્લિમ પુરુષ તરીકે મુસ્લિમાન અને મુસ્લિમીન આવશે બહુવચનમાં, એ આપણે આગળ જોશું. મુસ્લિમાન શબ્દો જો આવે, મુસ્લિમની પાછળ અલીફને નૂન લાગે તો એ કર્તાના રૂપમાં દ્વિવચનમાં છે એમ ગણવાનું. એવી રીતે મુસ્લિમ સ્ત્રી મુસ્લિમતાન, અને આમાં તો એ આગલાની જેમ જ કોમન જ રહેશે. એટલે એમાં આ રીતે દ્વિવચનમાં થોડોક ફેર છે એ શબ્દોની હિસાબે. આપણે જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે એમ એમ એનું પેલું થશે. બહુવચન છે થોડાક લાંબા છે. એમાં પહેલા બે પ્રકાર છે. એમાં જે નિશ્ચિત ચોક્કસ પ્રકારના બહુવચન છે એ તો સહેલા છે, પણ તૂટક બહુવચનો છે એ થોડાક અઘરા છે, અને એને પ્રેક્ટિસની ખાસ જરૂર રહેશે. આપણે ધીમે ધીમે એ પણ વસ્તુ સમજી લઈએ કે આપણે શરૂઆતમાં નામની જાતિ જોઈ, નામના વચન જોયા, અને નામના વચનની અંદર એક વચન પછી હવે આ બહુવચન આવ્યું. દ્વિવચન જોયું, એક વચનમાં કંઈ કહેવાનું છે નહીં. દ્વિવચનની અંદર આપણે એના નિયમ જોયો, અને હવે આ બહુવચન જોઈએ. એમાં યાન, આમાં યન આવશે, આમાં અલીફ નૂન હતું, આમાં યન નૂન અને અલીફ તે આવશે. એટલે કે અરબી ભાષાના બહુવચન બે પ્રકારના છે. એક તો નિશ્ચિત ચોક્કસ રીતે વપરાતા બહુવચનો, શેખુલ જમાલ સલીમા તો સાઉન્ડ પ્લુરલ્સ, અને તૂટક વચનો શેખુલ જમાતુલ મકસૂરા એટલે બ્રોકન પ્લુરલ્સ. નિશ્ચિત બહુવચન આપણે જે ચોક્કસ પ્રકારના બહુવચન છે બહુ સહેલા છે, અને એને માટે એક જ નિયમ છે એ જોઈ લઈએ. આ પ્રકારના બહુવચનમાં એક વચનના શબ્દના અંતે યે નૂન યન નામનો નર જાતિ સૂચક અથવા તો આંખ નામનો નારી જાતિ સૂચક પ્રત્યય હોય છે. જેમ કે નર જાતિ માટે શિક્ષકો, એક શિક્ષક કહેવાય તો મોલ્લિમ કહેવાય, પણ મોલ્લેમીન એટલે કે એક કરતાં વધુ શિક્ષકો. ખાદિમ એટલે ખાદિમ એટલે એક નોકર, ને ખાદે મીન યે નૂન લાગે, ઝેર આગલા અક્ષરમાં ઝેર પછી ઇન એટલે કે યે નૂન લાગે તો એ બહુવચન થઈ જાય. ખાદિમ નામની પાછળ યે નૂન ખાદી મીન કરીએ તો એ ખાદા નોકર પુરુષવાચક છે એટલે એ બહુવચનમાં આવી જશે ખાદી મીન. એવી રીતે ડ્રાઈવર એટલે સુવાક, અને બહુવચન કહો તો સુવાકીન. શિક્ષકો કરો તો મુદર્રિસીન, મુદર્રિસ એટલે શિક્ષક અને મુદર્રિસીન એટલે શિક્ષકો. નારી જાતિના બહુવચનમાં એક વચનના રૂપના અંતે બોલે તો હ પડતો મૂકીને હાથ પ્રત્યે લગાડવામાં આવે છે. નારી જાતિને હમણાં જે વાત કરી હાથ લગાડવામાં આવે છે, પણ નારી જાતિમાં જો એની નિશાની, નારી જાતિની નિશાની હા તરીકે આવતી હોય, આમાં છે એ રીતે, તો એ હાને પડતો મૂકીને એની પાછળ પહેલામાં લગાવે. જ્યાં પહેલાંની અંદર આપણે દ્વિવચનમાં હાને ચાલુ રાખતા હતા, જ્યાં આની અંદર સ્ત્રીવાચકમાંથી હાને પડતો મૂકવામાં આવશે. જેમ કે હાજા, હાજા એટલે વસ્તુ, આપણે હાજત કહીએ છીએ ને એના પરથી તમારી હાજત ઉપર હાજા, અને હાજાત, હાજાત, હાજાત એટલે વસ્તુઓ. શહાદા, શહાદા સર્ટિફિકેટ, નારીવાચક સ્ત્રીવાચક શબ્દ છે એટલે છેલ્લે તા છે, તા મરબૂતા છે. અને શહાદાત આમાં હા નીકળી જાય છે, તા મરબૂતા તા નીકળી જાય છે, શહાદાત આપણે શહાદાત એટલે સર્ટિફિકેટ. પછી હવે તો શૈયારા, શૈયારા એટલે મોટર ગાડી,
એમાં પણ સ્ત્રીવાચક નામ છે. અને એમાં સૈયારાત, એમાં હવા તા નીકળીને હાથ લાગી જાય છે. સૈયારાત એટલે મોટર ગાડીઓ. શાહ એટલે ઘડિયાળ, અને એમાંથી કોઈ સ્ત્રીવાચક નામ છે. આ પણ સ્ત્રીવાચક નીચેનું નામ છે. એટલે સાઆત, બે સાઆત એટલે એક કરતાં બધું ઘડિયાળો. મોમર્રેદા એટલે નર્સ એક વચન, અને મોમર્રેદાત એટલે નર્સો બહુવચન. એમ આ રીતે આત અને ઈન લગાડવાથી નિશ્ચિત બહુવચન, સામાન્ય પ્રકારના બહુવચન જે થાય છે. પછી જે તૂટક બહુવચન છે એના ઘણા બધા પ્રકાર છે. એક વચનનો માત્ર શબ્દ જાણી લેવાથી તેના બહુવચનના પ્રકાર જાણી શકાતા નથી. આપણે આગળ જોયું નિશ્ચિત બહુવચનમાં એનું જો એક વચન શબ્દમાં આપણને આવડતો એની પાછળ ઈન અથવા તો હાથ લગાડી અને એને બહુવચન કરી શકીએ છીએ. પણ આનેમાં એટલું બધું નથી, અને આને માટેના ઘણા બધા પ્રકાર છે. પણ આપણે અમુક અહીંયા આપણે દ્રષ્ટાંત તરીકે હું થોડાક પ્રકાર આપણને જણાવું છું. જે રીતે એને સમજવા પ્રયત્ન કરજો. એ કોઈ પણ નામ લેવા માટે આપણે ત્રણ અક્ષરો ફે, આયન અને લામ, પા, આયન અને લામ, એ 3 અક્ષરો લેશું અને એના ઉપરથી આ 3 વ્યંજનોના ઉપરથી આપણે બહુવચન કે 3 વ્યંજન ફાલ, એના ઉપરથી આપણે એને બહુવચન કેવી રીતે બનાવવા તે જો એના જુદા જુદા પ્રકાર છે એ જોઈએ. પહેલા પ્રકારની અંદર 3 અક્ષરો કોઈ શબ્દ હોય કે ત્રણેય ઉપર જબર હોય. ફાલ કોઈ પણ અક્ષર હોય, પહેલો અક્ષર ફોને બદલે ગમે કલમમાં પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. ફાલ તો એનું બહુવચન કરવું હોય તો એનો અફઆલ થાય. એમાં અફઆલમાં શું થાય કે આની અંદર આ બંનેની સરખામણી કરશો તો આની અંદર આ ફ છે અલીફની સાથે જોડાઈ જશે અને અફઆલ થઈ જશે, એટલે 4 અક્ષર થઈ જશે. મોટાભાગના શબ્દો જેવા કે મલક, આપણે ઊંધવામાં મેં બતાવવા પ્રયત્ન કર્યો છે. કાફ, લામ અને મીમ. કલમ એટલે 1 કલમ, અને અકલામ એટલે કે અલીફ ને કાફ, અક, લામ, અલીફ, લા અને મીમ. અલીફ, કાફ, લામ, અલીફ અને મીમ. અકલામ એટલે કલમો. આની જેમ જ ફની આગળ છે અલીફ લાગીને ફોર સાથે જોડાઈ જાય. અહીંયા કાફ છે, કાફની આગળ અલીફ લાગીને એની સાથે ક જોડાઈ જાય તો અકલામ થઈ જાય. એટલો જ ફેર છે. આટલું યાદ રાખવાનું. ફની આગળ અલીફ લાગે, પહેલા અક્ષરની સાથે અલીફ લાગે અને એની સાથે જોડાઈ જાય તો એને બહુવચન થઈ જાય, અકલામ. એટલે કે એ રીતે વલદ, આમાં વાબ, લામ ને દુ, દાલ, આની જેમ ત્રણેય ઉપર જબર છે. એટલે એ 3 જબરવાળા અક્ષરને કરવું હોય તો આને વાવને અલીફ સાથે જોડી દે તો ઔ થઈ જશે. ઔલાદ, ઔલાદ એટલે છોકરો, વલદ એટલે છોકરો, એક છોકરો, ને ઔલાદ એટલે છોકરાઓ. આપણે સામાન્ય રીતે કોઈ માણસની પેઢી હોય, એના બાળકો હોય તો એને આપણે એની ઓલાદ કહીએ છીએ. ઓલાદ એટલે ઔલાદ ઉપરથી બહુવચન છે. તો ફક્ત છોકરા આપણે ઓલાદમાં તો છોકરા છોકરી બધા ગણીએ છીએ. એરેબિકમાં ઔલાદ એટલે છોકરાનું બહુવચન. પછી બીજો પ્રકારમાં છે, બીજો પ્રકાર થાય કે આવો હોય ક્રિયા ફાલમાં વચ્ચે જબર ન હોય, વચ્ચેના અક્ષર પર જબર ને ફાલા એવી જો અક્ષર હોય 3 અક્ષરમાંથી તો એને ફઉલ થઈ જાય છે. એટલે ફેન એનની વાવ પેશ થઈ જાય છે. ફાલ, ફઉલ. એના જે દાખલો તરીકે જોઈએ તો બૈત, આમાં જે વચ્ચેનો અક્ષર છે આગલા ફયા સાથે જોડાઈ જાય છે. એટલે કે આમાં પણ બેનની આગળ એ છે જોડાઈ જાય છે, એટલે બૈત. તો આને માટે બહુવચન કરે તો આ નિયમ લાગુ પડે છે. ફોઉલ છે તો બોયુત. ફાલ, ફોઉલ, બૈત, બોયુત. એવી રીતે કબ્ર, આમાં કબ્રમાં કાફ અને 2 જોડાયેલા છે એટલે એનું બહુવચન તો એને માટે પણ કોબૂર. એટલે કે આવા અક્ષર હોય, વચ્ચેનો અક્ષર આગલા જોડાતો હોય ને તો એના માટે બહુવચન માટે આ નિયમ લાગુ પડે છે. પછી ત્રીજું જોઈએ ફઈલ. આમાં ફાલ હતું, ફઈલ એટલે આમાં 4 અક્ષર આવ્યા. હવે
એટલે ઈલ આવા જો 4 અક્ષરવાળું આવું બંધારણ હોય તો એને ફોકલા એ રીતે એનું બહુવચન થઈ જશે. આમાં એ નીકળી અને અહીંયા છે છેલ્લે એનના જેરનો જબર થઈ જશે. એટલે કે એના દાખલા તરીકે જોઈએ તો ફકીર ફઈલ છે એટલે ફેર તો એમને એને બદલે કાપ છે, એને જેર છે, એને લામ છે. ફઈલ તો પછી ફોકરા અને શરીક આમાં 4 અક્ષરો છે. બીજા અક્ષરને ત્રીજો અક્ષર જોડાયેલ છે ઈ છે એટલે એને શોરકા એટલે ભાગીદારો, એક ભાગીદાર અને ભાગીદારો બહુવચન. એટલે કે આ રીતે આપણે હજી આગળ 3 નિયમ થયા. એવો 4થો નિયમ પણ આવશે એ જોઈએ. 4થા નિયમમાં જો પહેલા જે 3 અક્ષરો જો હોય એ 3 અક્ષરો આ રીતે હોય. પહેલામાં ઝેર હોય, બીજામાં જબર અલીફ જબર હોય ને લામ હોય. તો એને માટે અફ એલા એ રીતે થઈ જશે. અને એનો એક્ઝામ્પલ એ તો લિબાસ, આ ફેની જગ્યાએ લામ છે, 2ની જગ્યાએ એન છે, અલીફ ને લામની જગ્યાએ સીન. લિબાસ એટલે એનું બહુવચન અલબિશા. અલબિશા એટલે પોશાકો. લિબાસ અલબિશા એવી રીતે લિસાન લિસાન એટલે કે ભાષા. આમાં પણ પહેલા અક્ષર નીચે ઝેર છે, બીજો અક્ષર અલીફ સાથે જબરમાં છે અને છેલ્લે લામ નૂન છે. લિસાન અને અલસેના એ રીતે થઈ જશે. ભાષાઓ સ્ત્રીવાચક નામ છે. પછી 5મો પ્રકાર એવો છે કે મફઈલ. મફઈલ આવા 4 અક્ષરો હોય, મીમ ફે ભેગા મળેલું હોય ને એન ઝેર હોય ને લામ હોય. તો આમાંથી ફે ને પાછા અલીફ લાગી જશે એટલે કે મફાઈલ થઈ જશે. અને એના જો દાખલા જો હોય તો મંઝિલ. આ મફઈલ છે મંઝિલ એટલે મંઝિલ એટલે એક મકાન. એમાં પછી અહીંયા બીજા અક્ષર પછી અલીફ લાગશે અને જે થઈ જશે એટલે મનાઝિલ. મનાઝિલ એટલે બહુવચન મકાનો. એવી રીતે મક્તબ. મક્તબ એટલે કચેરી અથવા ઓફિસ. આમાં પણ મીમ બરોબર છે, મીમની સાથે ક જોડાયેલો છે, અહીં ફે છે એવી રીતે. અને તેની સાથે મક્તબ ને મક્તિબ પણ થાય છે. એનો બહુવચન છે મકાતિબ એટલે કે કચેરીઓ. પછી 6થો પ્રકાર છે મફઉલા. આમાં 4 અક્ષરો, આ 5 અક્ષરો વાળું શબ્દ છે. એટલે મફાઈલ 5 અક્ષરની અંદર ફે આની સાથે જોડાય છે, છૂટો પડી જશે ને ફેની પાછળ અલીફ લાગી જશે ને એન વાવ પેસ છે અને પેલે એન એ ઝેર લાગી જશે એટલે મફઉલની જગ્યાએ મફાઈલ થઈ જશે. દાખલા તરીકે દસ્તુર. મફઉલ છે એમ દસ્તુર. દસ્તુરની જગ્યાએ દશાતીર થઈ જશે. પછી એટલે મંદિલ. મંદિલ એટલે હાથ રૂમાલ. દસ્તુર એટલે નિયમ, મંદિલ એટલે હાથ રૂમાલ. અને એનું બહુવચન છે મનાદિલ. મનાદિલ એટલે આપણે થોડુંક દાલીએ છે એટલે લંબાવવાનું, નૂન પછી અલીફ છે લંબાવવાનું, મનાદિલ. એટલે કે આ રીતે તૂટક બચા. આ સિવાય અમુક પ્રકારો છે પણ ખાસ વપરાતા નથી એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. હવે એ પછી એક વાક્યની અંદર બહુ જ વપરાતો શબ્દ છે, નામ કરતાં પણ સર્વનામ છે એ વધુ વપરાય છે. અને એના સર્વનામને માટે સમજવું સહેલું છે, પણ સર્વનામ છે એ નામની જાતિ અને વચન પ્રમાણે જુદા જુદા એના શબ્દો હોય છે. આપણે ગુજરાતીમાં પણ સર્વનામ હોય છે, એવી રીતે અંગ્રેજીમાં પણ હોય છે. અને એ રીતે નામને બદલે જે શબ્દ વપરાય છે દરેક ભાષામાં તેને સર્વનામ કહેવામાં આવે છે. સર્વનામના અરેબિક ભાષામાં કેટલાક પ્રકારો છે, જેમ કે વ્યક્તિવાચક સર્વનામ એટલે કે માણસ પોતે, હું, તું, તમે, અમે બોલતા એ. પછી દર્શક સર્વનામ એટલે કોઈ વસ્તુ બતાવવા માટે આપણે ત્યાં જ હોય, ત્યાં, ધેર, હિયર, ધેર, ધીસ, ધેટ, એ ધોઝ એ શબ્દો જે આવે છે એ બતાવો. કોઈ દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ બતાવવા માટે જે શબ્દ વપરાય તેને દર્શક સર્વનામ કહેવામાં આવે છે. સંબંધવાચક સર્વનામ પણ એક સર્વનામનો પ્રકાર જ છે જે નામની સાથે સંબંધ બતાવે છે. અને આ પ્રકારોની આપણે એક પછી એક વિગતવાર ટૂંકમાં જોઈ લઈએ. બહુ ડિટેલમાં તો આમાં થોડોક વધુ ટાઈમ લઈએ એવું છે. આપણે આપણી પર બેકગ્રાઉન્ડ રહ્યા અને આના પરથી આપણે આગળ ઉપર આપણી જાતે શીખવું હોય તો પણ સર્વનામ શીખી શકીએ એ દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી અને આપણે આ સર્વનામ વિશે આપણે જોઈ લઈએ. એમાં સર્વનામના પ્રકારોમાં એક પહેલું સર્વનામ ખાસ સર્વનામ છે વ્યક્તિવાચક સર્વનામ.
પર્સનલ પ્રોનાઉન. અલ દમીરુલ શખ્સિયા, શખ્સ ઉપરથી શખ્સિયા છે વ્યક્તિ ઉપરથી, અને દમીરુલ શખ્સિયા ગુજરાતીમાં આપણે વ્યક્તિવાચક સર્વનામને સામાન્ય અર્થમાં સર્વનામ તરીકે જ ઓળખીએ છીએ. એટલે કે આપણે સર્વનામ એટલે કે આપણે માની લઈએ કે એ વ્યક્તિવાચક સર્વનામ છે એને જ સર્વનામ કહીએ છીએ. એરેબિકમાં પણ વ્યક્તિવાચક સર્વનામના જુદા જુદા પ્રકાર છે તે જોઈએ. ધારો કે તે એટલે કે કોઈ ત્રીજો માણસ હી, એને માટે જો કહેવું હોય તો એના માટે શબ્દ છે હુવા. હી એટલે હુવા, તે એટલે કે ત્રીજો પુરુષ એક વચન જે આપણે પુરુષવાચકની દ્રષ્ટિએ જોઈએ તો પહેલો પુરુષ એટલે કે જે વ્યક્તિ જે બોલતો હોય એ પહેલો પુરુષ, સામે વ્યક્તિ જે સાંભળતો હોય એ બીજો પુરુષ, અને જેના વિશે વાત થતી હોય એને જે ગેરહાજર હોય હાજર ન હોય તો એને માટે ત્રીજો પુરુષ કહેવાય છે. એટલે કોઈ વ્યક્તિના વિશે આપણે વાત કરતા હોય કોઈ પુરુષ કે સ્ત્રી માટે હી અથવા સી, તે, તેણી માટે કે તેઓ માટે, તો એ ત્રીજો પુરુષ એક વચન કે બહુવચનમાં ગણાય છે. એટલે કે ત્રીજા પુરુષ માટે એરેબિકમાં હુવા શબ્દ છે, હુવા, અને જેનું બહુવચન છે તેઓ, તો એમાં હુમ છે. કોઈ પણ પહેલાંની પાછળ હુવા કે હુમ લાગે તો એ તેઓ સમજવાનું. એવી રીતે સ્ત્રી માટે હિયા, આમાં હુવા છે, સ્ત્રીવાચકમાં હિયા છે, અને સ્ત્રીવાચક જો બહુવચન હોય તો આમાં હુમ છે અને બદલે આમાં હુન્ના છે. ત્રીજા પુરુષ એક વચનના બહુવચનમાં સર્વનામો આ ત્રણ છે, હોવા, હુમ, હિયા અને હુન્ના. બે પુરુષવાચક ને બે સ્ત્રીવાચક. હવે બીજો પુરુષ એક વચન જોઈએ. હું વાત કરું છું, મારી સાથે તમે વાત કરો છો તો એક વચન હોય તો તું, યુ, એના માટેનો શબ્દ છે અંત. અંત, તમે એટલે કે તમે એક કરતાં વધુ માણસો સામે હોય ને એના માટે વાત કરી હોય તો અંતુમ. અંતુમ, જો પહેલો પુરુષ એક વચન જો લેવો હોય, મારા વિશે કહેવાય તો હું, તો એના માટેનો અરબીકમાં સર્વનામનો શબ્દ છે અના, અને બહુવચન હોય તો નાહનું. અને આ બધા શબ્દ સર્વનામના છે. કુરાન શરીફમાં ઠેકાણે આપણે આવતા આપણને અત્યાર સુધી કદાચ ખબર હોય કે ન પણ હોય કે આ શબ્દોનો શું અર્થ છે, પણ આટલું આ સર્વનામને આટલી અને આના ઉપરથી આના શબ્દો વાક્યમાં આનો ઉપયોગ જોશો એટલે આપણને પણ સમજાઈ જશે કે હોવલ્લાહુલ લજી લા ઇલાહા ઇલ્લાહુ. હોવા, હોવા એટલે તેઓ, અલ લજી કે જે ઈમાનવાળા છે, હોવા એટલે કે તે, એટલે કે આના એટલે કે હું, અને અંતુમ એટલે તમે બહુવચનમાં, અને અંત એટલે એક વચનમાં. એ બધા શબ્દોમાં જે આપણે એનો ઉપયોગ પેલો કરશું ત્યારે સમજાશે. અરબી ભાષામાં નાન્યતા જાતિ નહીં હોવાથી ગુજરાતી ભાષાનું નામ તે અથવા એ, અને અંગ્રેજી છે આમાં ઈટ માટે અરબીમાં જે તે નામની જાતિ અનુસાર હુવા અથવા હિયા વપરાય છે. એટલે કે નાન્યતા જાતિ માટે ત્રીજા પુરુષ એક વચન અથવા ત્રીજા પુરુષનું બહુવચન માટે નાન્યતા જાતિ માટે જ વપરાય છે. અને અરબી ભાષામાં જ્યાં વ્યક્તિવાચક સર્વનામના નર જાતિને પુરુષવાચકને મુઝક્કર કહે છે કે નારી જાતિ મોનિસ કહે છે. અને સર્વનામ માટે અલગ રૂપો ન હોય તેવા સંજોગોમાં તે સર્વનામના વિશેષણો તે મૂળ સર્વનામની જાતિ અને વચન પ્રમાણે હોય છે. ઘણા એવા હોય છે કે નારી જાતિના કે નર જાતિના સર્વનામ વ્યક્તિવાચક સર્વનામના પહેલાં જાતિ ન હોય તો એના જે વિશેષણો એના માટે એની સાથે જે વિશેષણો આવતા હોય એ મૂળ સર્વનામની જાતિ પ્રમાણે એના હોય છે. એ આપણે આગળ જોશું. વ્યક્તિવાચક સર્વનામના બે પ્રકાર છે. આપણે પણ સર્વનામની વાત કરીએ તો હું, તું, તમે, અમે, એ એક પ્રકાર થયો. પછી મારું, મારી કિતાબ, મારી પુસ્તક, એ સંબંધ એ પણ એક સર્વનામ છે. એટલે એ સર્વનામ છે તારું, તારીએ, તેઓનું, તેઓની. એ જે સંબંધવાચક જે આપણે સંબંધ દર્શાવે છે સર્વનામ સાથે, એને માટેના સર્વનામને બીજો પ્રકાર છે. આપણે છૂટા મુક્ત સર્વનામ હમણાં જોયા, એ પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ હમણાં મેં તમને સમજણ પણ આપી. અને વાતચીતમાં જેમ કીધું પહેલાં છૂટા અથવા મુક્ત સર્વનામની વાત કરેલી છે, હમણાં જ આપણે જોઈએ, ફરીથી એકવાર જોઈ લઈએ કે આ જે છૂટા સર્વનામ છે
એની અંદર સ્વતંત્ર શબ્દ તો હોય છે ને, તેને આગળ કે પાછળ કોઈ પણ શબ્દ જોડાતો નથી. એટલે કે આમાં આના, હુમ, નાહનો, હુમ, હોવા, હૈયા, હેન્ના, એ જે શબ્દો છે એની આગળ કે પાછળ બીજો કોઈ પણ શબ્દ જોડાતો નથી. એ છૂટા સર્વનામની ખાસિયત છે. અને બીજી ખાસિયત એ કે તેની જાતિ અને નામની જાતિ અને વચનના પ્રમાણે આ સર્વનામો જુદા જુદા હોય છે. એ પણ આપણે આગળ જોયું. અરબી ભાષામાં વાતચીત એટલે કોન્વર્સેશનની દ્રષ્ટિએ પણ એમના 3 પ્રકાર છે. એટલે વાતચીત કરતા હોય જે માણસો તેના એ પણ 3 પ્રકાર. પહેલો પુરુષ એટલે કે જે બોલતો હોય તે, બીજો પુરુષ, પહેલો પુરુષ એટલે મુતકલ્લિમ એટલે જે કલામ કરતો હોય, વાત કરતો હોય તે, બીજો મુખાતિબ એટલે કે જે સામે સાંભળનાર વ્યક્તિ, અને ત્રીજું અલ ગાયબ એટલે કે જે થર્ડ પર્સન કે જે એના વિશે વાત થતી હોય પણ તે ગેરહાજર હોય. તો એવા 3 વાતચીતની દ્રષ્ટિએ પણ આના સર્વનામના 3 પ્રકાર પહેલા છે. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. અને આ ત્રણેયની અંદર પુરુષવાચક અને સ્ત્રીવાચક એમ 2 ભાગ હોય છે છૂટા સર્વનામો, જે આમાં આપણે જોઈ લીધા હતા. હવે મુક્ત અથવા છૂટા સર્વનામને મેં તમને બતાવ્યું તો લૂઝ ઓલામાં દ્રષ્ટિએ બતાવ્યું. એને આપણે કોઠાના રૂપમાં વ્યવસ્થિત રીતે દાખલા સાથે જોઈએ તો એ આ રીતે હશે. ધારો કે આ પહેલો પુરુષ, બીજો પુરુષ અને આ ત્રીજો પુરુષ. આ પહેલો પુરુષ બધા છે, બીજો પુરુષ અને ત્રીજો. આમાં બધામાં પછી પુરુષવાચક પણ છે ને સ્ત્રીવાચક પણ છે. ને આ ઉપરથી એકવચન, દ્વિવચન અને બહુવચન, એમાં સર્વનામના કેવા રૂપ છે, કે કયા સર્વનામો છે એ જોઈ લઈએ. પહેલાં ત્રીજો પુરુષ જોઈએ તો મેં હમણાં તમને વાત કરી હોવા. એકવચન હોય તો હોવા, અને દ્વિવચન તો હોમાં. આપણે દ્વિવચનની મેં અગાઉ વાત કરી, એમાં દ્વિવચનને એક પણ તમે રૂપ બતાવ્યો નહોતો. દ્વિવચન બહુ ઓછું હોય છે એટલે એ સમજણ ખાતર આ 2 જ બતાવ્યા હતા. એક પહેલો પુરુષ, ત્રીજો પુરુષ એકવચન હોય તો હોવા, અને બહુવચન હોય તો હુમ. હવે ધારો કે વાક્ય બનાવવું હોય તો હોવા તાલીબુ, હોવા તાલીબુ. તાલીબ એટલે વિદ્યાર્થી, અને હોવા એટલે તે વિદ્યાર્થી છે. નામવાચક વાક્ય અને ક્રિયાવાચક વાક્ય એમ 2 જાતના વાક્યો અરેબિક ભાષામાં હોય છે. અને આમાં આપણે આ જે એક્ઝામ્પલ લીધા એમાં ક્રિયાપદ વગરના વાક્ય છે. પછી સામાન્ય વર્તમાન કાળના વાક્ય હોય એ બધા નામવાચક વાક્ય તરીકે આવતા હોય છે. એ આપણે વાક્યના પ્રકાર વિશે જોશું. પણ તાલીબ એટલે વિદ્યાર્થી, ને હોવા એટલે તે એક વિદ્યાર્થી છે. એવી રીતે તે બંને વિદ્યાર્થી જેમ કેવું હોય તો હોવા તાલેબાન. આપણે જે ઓલા આન શબ્દ એને જોયું તો એ રીતે આવશે દ્વિવચનમાં. તેઓ બંને વિદ્યાર્થી છે. અને હુમ તુલ્લાબો. તાલીબનું બહુવચન તુલ્લાબ એટલે કે આમાં દ્વિવચન તાલેબાન અને બહુવચન તુલ્લાબ. તેઓ એટલે કે તેઓ બધા વિદ્યાર્થીઓ છે. જો આ ત્રીજા પુરુષમાં સ્ત્રીવાચક વિદ્યાર્થીનીઓ હોય તો હે આ તાલેબતો. હોમાં બહુ દ્વિવચનમાં હુમા છે. હુમા તાલેબતાન. તે બંને વિદ્યાર્થીની છે. અને બહુવચનનો પેલો સ્ત્રીવાચક માટે હુન્ના છે. એ પુરુષવાચક પણ જેવી રીતે હુમ છે તેવી રીતે આમાં હુન્ના છે. આપણે હમણાં જોયું હતું તો તે બધી વિદ્યાર્થીનીઓ છે. એવી રીતે બીજા પુરુષમાં તું એટલે કે અંત તાલીબુ, તું એક વિદ્યાર્થી છો. અંતુમાં તાલેબાન, તે બંને વિદ્યાર્થીઓ છે. ને અંતુમ તુલ્લાબો, તે બધા વિદ્યાર્થીઓ છે. એવી રીતે સ્ત્રીવાચકમાં અંતિ તાલીબતુ, અંતુમાં તાલીબાની. અને અંતુમના, આમાં તુન્ના હતું, હુન્ના હતું, એને બદલે અહીંયા તુન્ના આવશે બીજા પુરુષ સ્ત્રીવાચકમાં. અને આમાં હુમ હતું એને બદલે આમાં અંતુમ આવશે. થોડા ફેરફાર જાય, મગજમાં બેસી જાય એટલે આપણે બહુ સહેલું લાગશે. પછી ત્રીજા પુરુષ એકવચનમાં હું એક વિદ્યાર્થી છું એમ કેવું હોય તો અના તાલીબુ અથવા તો અના તાલીબતું. આ કોઈ છોકરી બોલતી હોય તો અના તાલીબતું વપરાય, અને છોકરો બોલતો હોય તો પુરુષવાચક હોય તો અના તાલીબુ, હું એક વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીની છું. પછી બહુવચન કહેવાય તો અમે બંને વિદ્યાર્થીનીઓ છીએ એમ કેવું, વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓ છે એમ કેવું હોય. નાહનું શબ્દ આમાં બંનેમાં કોમન જ આવશે.
આના એટલે એક વચન ને નાહનું એટલે બહુવચન. આપણે અગાઉ હમણાં મેં તમને કીધું એ રીતે અમે બંને વિદ્યાર્થીઓ છીએ. નાહનું તાલેબાની, તો અમે બંને વિદ્યાર્થીનીઓ છીએ કેવું હોય તો તાલિબાની, તાલિબાની એવી રીતે આવે છે. અને અમે બધા વિદ્યાર્થી જેમ કેવું હોય, પુરુષ હોય તો નાહનું તુલ્લાબુ, અને સ્ત્રીઓ કહેતી હોય તો નાહનું તાલિબાબુ ને તાલિબાનું છે. અહીં સ્પેલિંગ મિસ્ટેક છે. એટલે કે આ રીતે આપણે જો જોઈએ તો એ પુરુષવાચક અને સ્ત્રીવાચકમાં એક વચન અને બહુવચનમાં સર્વનામના ખાસ કરીને લાલ અક્ષરથી જે બતાવેલા છે. અને મેં અગાઉ તો એક વચન અને બહુવચન માટે પણ આપણે ચર્ચા પણ કરી છે. હવે આ વસ્તુને આપણે આગળ ચલાવીએ. છૂટા અથવા તો મુક્ત સર્વનામને ફરીથી જોઈ લઈએ. હું એટલે કે હવે જો પહેલામાં કોઠાના રૂપમાં આ જોયું, આમાં હવે પહેલા સર્વનામના રૂપમાં જોઈ લઈએ. હું એટલે આના, અમે એટલે નાહનું, તું એટલે અંતુ, તમે એટલે અંતુમ, અને તું સ્ત્રીવાચકમાં તો અંતિ. એવી રીતે તમે બધી સ્ત્રીવાચક કેવું હોય, સ્ત્રીવાચક બહુવચન હોય તો અંતુમના, અને તે એક વચન ત્રીજો પુરુષ એક વચન હોય તો હુવા, ત્રીજા પુરુષ સ્ત્રીવાચક હોય તો હિયા, અને બહુવચન પુરુષવાચક હોય તો હુમ, અને સ્ત્રીવાચક હોય તો હુમના. આ વસ્તુ આપણે આગળ જોઈએ અને આ કોઠાનું બીજી રીતે યાદ રાખી શકાય તો યાદ રહીએ એ રીતે બતાવેલ છે. આ ફરીથી જો આ એક કોઠાને આને રીતે ફરીથી રિપીટ કરશો, આ વિડીયો બીજી ત્રીજી વાર તમે જોશો ને તો આ વસ્તુ તમને માર્ક કરજો, મને સમજવામાં વધુ સહેલી રહેશે. હવે આને આગળ જોઈએ, પહેલાં જોઈએ મુક્ત સર્વનામો જોયા. હવે જોડાયેલા સર્વનામો, આ બહુ અગત્યનું છે. કારણ કે એક જ શબ્દની અંદર બે શબ્દો આવી જાય છે. ધારો કે મારી ચોપડી કેવું હોય, કે તેની ચોપડી કેવું હોય, કે તેનું ઘર કેવું હોય, કે તમારું આ પત્ર છે એમ કેવું હોય. તો તમારું ને પત્ર, તેની ચોપડી, મારી ચોપડી, બે શબ્દ આપણે વાપરીએ છીએ. અંગ્રેજીમાં પણ માય બુક, હિઝ બુક, ધેર બુક, એ બધું આપણે જે કહીએ છીએ એમાં બે શબ્દો વપરાય છે. જ્યારે એરેબિક ભાષાની અંદર નામની પાછળ એક પ્રત્યય લગાડી દો તો એ પ્રત્યય લાગી જાય એટલે એ જોડાયેલું સર્વનામ થઈ જાય કે એ કોની છે એ વસ્તુ આમાં આવી જાય છે. દાખલા તરીકે હું તમને કહું કે આમાં કોઠો પહેલાંની જેમ જ છે. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે ત્રીજા પુરુષમાં પુરુષવાચકમાં એક વચન જોઈએ. તેની ચોપડી એમ કેમ હોય તો જે નામ હોય, ચોપડી નામ છે એની પાછળ હું લગાડી દેવાનું. એ પેસ હું લગાડી દો તો તેની ચોપડી થઈ જાય. ધારો કે કિતાબ એટલે ચોપડી, ને કિતાબો હું એટલે તેની ચોપડી. પછી એમ દ્વિવચનમાં કેવું હોય તો હુમા લગાડવાનું, કિતાબુ હુમા, તેઓ બંનેની ચોપડી. અને બહુવચનમાં તેઓ બધાની ચોપડી એમ કેવું હોય તો કિતાબની અથવા કોઈ પણ નામની છેડે હુમ પ્રત્યે લગાડી દેવાનું. પેલા છૂટામાં આપણે આવતું તો એ છૂટા આવતા હતા, આમાં આ પ્રત્યય આની સાથે નામની સાથે જોડાઈ જાય છે. આટલું યાદ રાખવાનું. એટલે કે આમાં બે શબ્દોમાંથી એક શબ્દ જ બની જાય છે. એવી રીતે સ્ત્રીવાચક લેવું હોય તો હા પ્રત્યય લાગે છે. કિતાબો હા, તેણીની ચોપડી, કિતાબો હુમા, તેણી બંનેની ચોપડી. અને આમાં ત્રીજામાં બહુવચનમાં ત્રીજો પુરુષ સ્ત્રીવાચક બહુવચન હોય તો એમાં હુન્ના પ્રત્યય લાગે છે. અને કિતાબો હુન્ના એટલે તે બધીની ચોપડી. એવી રીતે બીજા પુરુષમાં તારી રીતે તમારી કે કેવું હોય તો ક પ્રત્યય લાગે છે. કિતાબો ક. કુરાન શરીફમાં પણ આવા પ્રત્યય લગાડેલા શબ્દો હવે જે આપ જોશો, માર્ક કરશો તો ઘણા જોવા મળશે. અને એનું સર્વનામ, નામનું સાથે એનું સર્વનામ પણ બતાવે એ શબ્દનું. એટલે કે ક લાગે તો કિતાબો કા એટલે તારી ચોપડી. કિતાબો કોમાં શબ્દ આવે તો તે બંનેની. કિતાબો કુમ એ આવે તો બધા પુરુષવાચક, બીજો પુરુષ બહુવચન. એ રીતે સ્ત્રીવાચકમાં કિતાબો કે, આમાં છે ને કે શબ્દ લાગે છે. આમાં કિતાબ કોમા, કિતાબ કોમા તે બંને સ્ત્રીઓની ચોપડી સ્ત્રીવાચક. ને કુન્ના શબ્દ લાગે તે બધાની ચોપડી, કિતાબુ કુન્ના. પછી યે શબ્દ લાગે, કિતાબી, કિતાબની છેડે ખાલી યે લાગે તો મારી ચોપડી. મકાન કેવું હોય તો બૈતી એટલે મારું ઘર.
પછી બીજું જે કંઈ કહેવું હોય તો તમારે પોતાના સંબંધ કહેવો તો ઉક્તિ અથવા તો તમારી કોઈ પણ વસ્તુ કેવી હોય કિતા કલમી, કલમ એટલે પેન અને કલમી એટલે મારી પેન, બૈતી એટલે મારું ઘર. એવી રીતે દ્વિવચનમાં અમારા બંનેનું કેવું હોય તો કિતાબુ ના, આમાં ખાલી એ લાગે છે, આમાં નું નલીફ લાગે છે. અને બહુવચનમાં પણ આમાં બંનેમાં કાંઈ ફેર નથી. દ્વિવચન અને બહુવચનમાં કિતાબુ ના શબ્દ લાગે ને આમાં ખાલી એ લાગે. એટલે કે આ વસ્તુ છે એ જોડાયેલા સર્વનામના પ્રત્યયો ખાસ અગત્યના છે. અને એ નામની સાથે જોડાઈ જાય છે એટલે નામ આપણે જાણતા હોય પણ એની સાથે આવા બીજા અક્ષરો શબ્દ આવતા હોય તો આપણને કદાચ અત્યાર સુધી ખબર ન હોય, પણ હવે આના ઉપર ખબર પડે કે આની સાથે હાલ એના લાગેલા સર્વનામના પ્રત્યયો છે અને એ એનો સંબંધ બતાવે છે. એટલે કે એ રીતે એ દ્રષ્ટિથી જોશું તો આપણને વધુ સારી રીતે સમજી શકાશે. ભાઈ જેવી રીતે પહેલાંનું મેં તમને રિવિઝન કરાવ્યું મુક્ત અથવા છૂટા સર્વનામ, એવી રીતે જોડાયેલા સર્વનામને પણ આપણે આ રીતે ફરીથી જોઈ લઈએ. તો મારું કેવું હોય તો મારું એટલે કે ચોપડીની જ આપણે દાખલો લઈએ તો કિતાબી એ પ્રત્યે લાગે તો એ મારું, ના પ્રત્યે લાગે તો આપણું અથવા આપણી, કિતાબોના. પછી તારું કહેવાય, તારી ચોપડી કહેવાય તો કાફ જબર ક લાગે, કિતાબો કા. સ્ત્રીવાચક હોય તો કિતાબુ કી એટલે તારી સ્ત્રીવાચકની ચોપડી. પછી તમારી બધાની બહુવચનમાં કેવું હોય તો કુમ, કિતાબ કુમ. એવી રીતે વાવ લાગે કિતાબુ. તેણીનું કેવું હોય તો હા લાગે પ્રતિ, કિતાબ હા. અને તમારે તે બધાની કેવું હોય કિતાબ હુમ. હુમ શબ્દવાળા કુરાન શરીફની અંદર ઘણા બધા પેલા આવતા હોય છે શબ્દો સાથે, છેલ્લે પાછા હુમ જોડાયેલું હોય છે. એટલે આ હુમ શબ્દ આવે એટલે એ જે એની આગળ જે નામ આવતું હોય એનું બહુવચન સમજવાનું. અત્યારે આ બધા એક્ઝામ્પલને આમાં આપણે ચર્ચા નથી કરતા, જે વાક્યોના પ્રકાર આવશે એમાં એની ચર્ચા કરશું. પણ દરેક નામની છેડે આવા શબ્દો આવતા હોય, આ પ્રત્યે આવતા હોય, લાગતા હોય તો એ સર્વનામના પ્રત્યે બતાવે છે એમ સમજવાનું. હવે જેવી રીતે આ જોડાયેલા સર્વનામ છે ક્રિયાપદ સાથે કર્મ તરીકે પણ જોડાય છે. ઓલું છે ખાલી પહેલા એના નામ સાથે જોડાતા હતા, તો ક્રિયાપદની સાથે જો આ પ્રત્યે આને આ પ્રત્યે લાગે તો એ ક્રિયા કોની ઉપર થઈ છે, કર્મ એટલે કે કોની ઉપર થઈ છે એમ સમજવાનું. એટલે કે કર્મ સાથે પણ ક્રિયાપદના સર્વનામના પ્રત્યે ક્રિયાપદ સાથે લાગી અને કર્મનો અણસાર આપે છે. તો એ ક્રિયા કર્મ માટે તો કર્મ જેને ઓબ્જેક્ટ કહીએ છીએ વાક્યમાં એક એની પર થાય છે એ ગણવાનું. આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ એરેબિકમાં શબ્દ છે દરબ. દરબ એટલે તેણે માર્યું. ત્રીજા પુરુષ એક વચનનું ભૂતકાળ છે. આ દરબ શબ્દ છે ક્રિયાપદને વ્યાકરણમાં સહેલામાં સહેલો શબ્દ કોઈ આવતો હોય ભૂતકાળનો તો એ 3 જબરવાળો જ હોય છે. એટલે કે એને જ મૂળ ક્રિયાપદ તરીકે ગણીને બધે ઠેકાણે ક્રિયાપદના વર્ણન થતા હોય છે. આપણે અહીંયા દરબ એટલે તેણે માર્યું એમ સમજવાનું. હવે આના અંતે પુરુષવાચક બહુવચનનું પ્રત્યે ના લગાડવામાં આવે. બહુવચન એ પહેલો પુરુષ બહુવચન એટલે કે અમે થાય. પહેલાની અંદર આપણે આગળ જોઈએ એમાં જ્યારે આની અંદર ક્રિયાપદ સાથે જોડેલું ના લાગે તો એ કર્મ તરીકે અમારી ઉપર થયું, તો એમ થાય કે અમારી આ ક્રિયા અમારા માટે થઈ, અમારા માટે થઈ, અમારી ઉપર થઈ એવું જ અનુભવ થાય. એટલે કે ધારો કે દરબની દરબ એટલે તેણે માર્યું, આટલું આપણે ગણિત જોઈએ તો દરબ એટલે કે તેણે માર્યું. એને ના લાગે તો તેણે અમને માર્યું એટલે અમને માર્યા. ના પ્રત્યે લાગ્યો એટલે એ કર્મ થઈ ગયું. ક્રિયા કોને માટે થઈ કે અમારા માટે થઈ. દરબ ના એટલે કે અમને માર્યું. આ વાક્યમાં તેણે કર્તા છે એટલે કે કર્તા દરબ ક્રિયા કરનાર છે, ત્રીજો પુરુષ એક વચન છે તે એટલે ત્રીજા પુરુષ એક વચનનું ભૂતકાળ છે અને ત્રીજા પુરુષમાં તેણે કર્તા તરીકે છે અને અમને કર્મ તરીકે. આમાં જે દરબમાં જે કર્તા છે એ કર્તાને હીને ગર્ભિત ગણવામાં આવે છે. એ આપણે આગળ જોશું. એટલે કે આવા સર્વનામના પ્રત્યેના ઉદાહરણો હવે પછીના કોઠામાં આપણે જોઈ લઈએ.
એટલે એના પર આપણે વધુ ખ્યાલ આવશે. દરબનો જ દાખલો લઈએ. ત્રીજો પુરુષ એક વચન દરબ હુ, એટલે દરબ એટલે તેણે માર્યું, યાદ રાખવાનું. તેણે માર્યું, કોને માર્યું? તો હું. એટલે હું એ ત્રીજા પુરુષ એક વચન માટે છે. દરબ હું એટલે તેને માર્યું. તેણે માર્યું એ શબ્દ યાદ રાખવો. તેણે અને માર્યું આપણે ગુજરાતીમાં ક્રિયા પહેલા કર્તા આવે છે, પછી કર્મ આવે છે અને પછી ક્રિયાપદ આવે છે. એટલે કર્તા અને ક્રિયાપદ એટલે દરબ, તેણે માર્યું, અને કર્મ એટલે તેને માટે અરેબિકમાં હું શબ્દ વપરાય છે એક વચન માટે. દ્વિવચન માટે હોમા શબ્દ વપરાય છે. દરબ એટલે તેણે માર્યું, કોને? હુમા, એટલે કે તે બંનેને માર્યા. પછી દરબ એટલે તેણે માર્યું, કોને? હુમ એટલે ત્રીજા પુરુષનું બહુવચન છે, એટલે કે તેઓને. દરબ હુમ એટલે તેઓને માર્યા. આ જે બોલ્ડ અક્ષર લખેલા છે ને એ લાલ અક્ષરની બરાબર છે એમ ગણવાનું. એવી રીતે સ્ત્રીવાચકમાં દરબ હા, દરબ હુમા, આમાં હુન્ના પ્રત્યે છે એટલે દરબ હુન્ના. એવી રીતે બીજા પુરુષમાં ક, આપણે પહેલામાં જે આ બધા પ્રત્યયો છે આપણે અગાઉ પહેલામાં જોયા એ જ છે, એ આની પાછળ લાગે એટલે એ થઈ જાય. દરબ કા, દરબ કોમા, દરબ કુમ. પછી સ્ત્રીવાચકમાં દરબ કી, દરબ કુમા અને દરબ કુન્ના. એવી રીતે દરબી એ પ્રત્યે લાગે એટલે મારા માટે એક વચન માટે પહેલો પુરુષ થઈ જાય. એટલે તેણે માર્યું, તેણે કોને માર્યું? બી એટલે એ છે એટલે મને માર્યું. અમને બંનેને માર્યા તો ના, અને આમાં બહુવચન હોય તો એમાં પણ ના શબ્દ ઉપયોગ થતો હોય છે. એટલે કે આ રીતે ક્રિયાપદમાં જો આ પ્રત્યય લગાડવામાં આવે, નામની પાછળ લગાડવામાં આવે તો એ નામનો સંબંધ થઈ જાય. તો ક્રિયાપદની પાછળ લાગે તો એ વાક્યનું કર્મ થઈ જાય. અને ક્રિયાપદ છે એ અરબી વ્યાકરણની દ્રષ્ટિએ ક્રિયાપદમાં એનો કાળ અને પુરુષ વચન કે એક વચન પુરુષ અને વચન બધા એમાં ગર્ભિત હોય છે. આપણે ક્રિયાપદની ચર્ચા વખતે જોશું. એટલે કે આ રીતે આપણે સર્વનામના પ્રત્યયનો ક્રિયાપદમાં પણ ઉપયોગ થઈ શકે છે. અસલામ વાલેકુમ દોસ્તો, ભાઈઓ અને બહેનો. હમણાં આપણે જોયું કે અરબી ભાષામાં શબ્દો અને વાક્યના ઘટકો કેવા હોય છે, અને તેમાં પણ વાક્યના ઘટકો અરબી ભાષામાં જે 3 હોય છે, નામ, ક્રિયાપદ અને અવ્યયો. એમાં નામ અને નામની જાતિ અને વચન વિશે આપણે જોયું. સર્વનામ અને વિશેષણને પણ અરબી ભાષામાં નામ જ ગણવામાં આવે છે. એટલે સર્વનામના 3-4 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર આપણે જોયો વ્યક્તિવાચક સર્વનામ. એમાં 2 ભાગ છે, છૂટા સર્વનામ અને જોડાયેલા સર્વનામ, એટલે કે સર્વનામના પ્રત્યય. આ બધી બાબતો આપણે વિગતવાર જોઈ. હવે અહીંયા આપણે આ ભાગ 2ના અધ્યાયને વિરામ આપીએ, અને ઇન્શાલ્લાહ ત્રીજા ભાગની અંદર સર્વનામના બીજા બાકી રહેતા પ્રકારો ઉપરાંત વિશેષણ અને અવ્યયો તથા ક્રિયાપદ વિશે આપણે શીખીશું. એ પછી જો સમય રહેશે તો ઠીક છે, નહીં તો એ પછીના ભાગની અંદર આપણે વાક્ય રચના અને વાક્યો વિશે આપણે આગળ ઉપર સમજીશું. એક પછી એક ધીરે ધીરે કટકે જો આપણે આ સમજતા જશું તો આપણને સમજવામાં શીખવામાં સહેલું રહેશે. ખાલી સાંભળવાથી કંઈ નહીં થાય, પણ સાથે સાથે ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું તો આપણને શીખવામાં પણ મજા આવશે અને સારી રીતે શીખી શકાશે. એટલે ત્રીજો ભાગ લઈને ટૂંક સમયમાં જ હું આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી આપ સુરક્ષિત રહો, સલામત રહો. અલ્લાહ હાફિઝ.